વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાની 36 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળી રહી છે. જેમાં છેલ્લા લાંબા સમયથી ભાજપ હસ્તક રહેલી આ નગરપાલિકાના જનતાએ પરિવર્તનનો પવન ફૂંક્યો છે અને કોંગ્રેસને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. તો ભાજપનો 15 વિપક્ષ હાર જીતના મુખ્ય આંકડા અને દિગ્ગજોનો પરાજય. ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટો અપસેટ વોર્ડ નંબર 2માં જોવા મળ્યો હતો. નગરપાલિકાના માજી પ્રમુખ અને ભાજપના કદાવર નેતા બિરેન શાહને વોર્ડ નંબર 2માં પરાજયનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુભાષ ભોજવાણીએ પોતાના વોર્ડ 2માંથી હારી ગયા હતા. તો વહેલી સવારથી જ કોલેજ ગ્રાઉન્ડમાં મતગણતરી શરૂ થતા કાર્યક્રમોમાં ભારે ઉત્તેજના જોવા મળી આવી હતી. જેમ જેમ પરિણામો જાહેર થતા ગયા તેમ ક્યાંક ફટાકડાને ક્યાંક કબીલ ગુલાલની છોડો ઉડી હતી, તો ક્યાંક ભાજપના કેમ્પમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. જનતાએ ભાજપના વિકાસના દાવાને નકારીને કોંગ્રેસ પર ભરોસો મૂક્યો હોય તેમ જણાય છે. તો ડભોઈની જનતાએ સત્તાધારી પક્ષ ભાજપને જાકારો આપી સત્તાનું સુકાન કોંગ્રેસને સોંપ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વાયદાઓ પૂરા કરશે. આ સત્તા પરિવર્તન ડભોઈના નકશામાં ખરેખર નવો વળાંક લાવશે કે કેમ? પરિણામો સાથે હવે ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન તપાસે અને આગામી દિવસોમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ, ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.